વિબાઉટ ચશ્મા જેમ કે નંબર વાળા એવું કે કરો કે જાવ ને તો થાય એ તો બોલી જાવ એમાં કઈ ના બહુ વાંધો પડે તો બોલો એમાં લાઈટ અત્યારે વહી ગઈ ભગવાન વાત જ પૂછો માં ક્યારે મદદ પડતી કે કી જોડી કે નહીં કોઈ ભૂત હતું એક પ્રકાર હું હોતી હતી પેલા કોમ નથી પીવું ગુડ મોર્નિંગ જય દ્વારકાથી મિત્રો તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરી એક હેતુના વ્લોગમાં એન્ડ તમે થંબનેલ ના ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આ બાડી સોરી ચશ્મા રહે જેમ કે હું નંબર છે એટલે ચશ્મા વગર વિબાઉટ ચશ્મા વગર આપણે કેમ આખો દિવસ કાઢવાની ચેલેન્જ એક પ્રકાર એવો ચેલેન્જ લીધેલો છે કે આ આખો દિવસ આપણે ચશ્મા વગર કાઢવાનો નંબરના ચશ્મા વગર અને તમને ખબર જ રહેશે કે ચશ્મા વગર તો કેવી રીતે જે રહે કે જે નંબર હોય ને એને જ ખબર અને અત્યારે તો ને 10 વાગ્યા એટલે મોડો સ્ટાર્ટ કર્યો એટલે ઉઠી તો ક્યાં ને થોડું ઘણું કામ હતું એ બધું કરીને પછી હું નવી રીતે એટલે અત્યારે નવી રીતે હું વ્લોગ સ્ટાર્ટ કરું પણ ઉપર આવી તો ખાલી સ્ટાર્ટ કરવા દો ઉપર એટલે આવી રીતે ખરખું દેખાય ને નીચે છે ને થોડા ઘણું હોય ને આમ બ્લર જેવું દેખાય ઘણી વાર એટલે તો હું ફરો નીચે વહી ને પછી આપણે બોલી એટલે ચશ્મા વાળાને કહે તો અહીં જો ધ્યાનથી હાલવું પડે ને કારણ પેલા ચશ્મા વગર છે ને હું 2 વાર અહીંથી પડી ગઈ તો બોલો આ દાદરી એટલે બહુ ધ્યાન રાખવું પડે ચશ્મા વગર કેવી રીતે આખો દિવસ કાઢવાનો ને એ તમને આખો દિવસમાં બતાવું કેમ કે મારા નંબર તો ઘણા બધા છે હા પછી ચશ્મા વગર છે ને દેખાય જ નહીં મને એક પ્રકાર એટલે ઘણી વાર છે ને બહુ પ્રોબ્લેમ થાય હું કાઢતી હતી માથું ચડી જાય આજ આપણે ચશ્મા વગર કાઢવાનું તો ખબર નહીં કેવી રીતે કાઢશું હવે જોઈએ આગળ કે આજ આખો દિવસ કેવી રીતે નીકળે પેલા હું નીચે સરખી રીતે ઉતરી ગયા બાકી ચશ્મા વિબાઉટ ચશ્મા પેલા ચશ્મા હું પહેરતી ત્યારે એટલો બધો વાંધો ના હતો વિબાઉટ ચશ્મામાં હું કેવી રીતે લાગુ છું એ તમે છે ને કમેન્ટ કરી નાખજો એટલે ઘણી વાર એમ તો એમને રહેતી પણ ઘડીક જ કાઢતી એટલું બધું ન કાઢતી એટલે આજ તો કેવી રીતે ચશ્મા વગર કાઢવાનું ને એવું લાગશે ને તો આપણે કાળા પહેરશું ચશ્મા જેમ કે ઓલા આવે ફેશન નહીં બાકી જોઈ ચશ્મા વગર છે ને જે ચશ્મા છે ને એને ખબર કે ચશ્મા વગર કેવું દેખાય નહીં અત્યારે મને બધું કેવું દેખાય ખબર તમે જોવું જો હું તમને બતાવું જો એક આવું દેખાય મને ચશ્મા વગર મારે આંખોથી જો ને તો એટલે ઈઝી નથી હા આખો દિન મારે કેમ કાઢવાનું ને તો મને જ ખબર એન્ડ હવે જોઈ અત્યારે હું નાહી નાખ્યું કઈ બોલતા નહીં એટલે હું એ કપડાં ભલે નહીં હોય પણ હું નાહી નાખ્યું એન્ડ હું 2-3 વાર નાવું આખો દિન મારે નાવાનું ચાલુ જ હોય એટલે એના વિશે કાંઈ નહીં બોલવાનું એટલે હવે વિબાઉટ ચશ્મા ખબર નહીં હું કેવી રીતે કાઢી પણ અત્યારે તો સવારમાં મેં પહેરો જ નથી હા આવું મેં હજી તો દૂધે નથી પીધું પેલા ખાઈ લીધું એટલે થોડા ઘણું કામ હતું ને મેં પતાવી દીધું અને પછી મેં સ્ટાર્ટ કર્યું થોડું મોડું થઈ ગયું મારે સ્ટાર્ટ કરવાનું એટલે હવે વિબાઉટ ચશ્મામાં ને એ બધું દેખાતું એટલે વાંધો ના આવે ચશ્મા વગર કંઈક પડી જાય ને આમ ફોન લઈને તો મમ્મી તો ધોકાઈ છે હારે પપ્પાએ ધોકાઈ છે એવું છે સિચ્યુએશન એમ पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो लेकिन नहीं વાંધો તો મમ્મી હું આમાં નહીં પીવું હું મારા ગ્લાસમાં પી ખોબમ પીલા ખોબમ નથી પીવું તમે સ્ટાર્ટ કરો લોગ એટલે તમે બોલો મને ખબર મમ્મી તમને એક વાત કહું કેવું સપનું આવ્યું હવા ઢોકળું ખાવા બહુ ને અત્યારે મને કેવું સપનું બોલો મેં તને પેલા નહીં કીધું છોકરાનો નાના છોકરાનો मैं तो कुछ और ही समझ रहा था મને પાસે સપનું આવ્યું બોલ એ છે ને હું હોતી હતી ને તો એટલે હવા ઢોકળા જાય પછી કેવી બી ગઈ મમ્મી હું એ છોકરો એટલે છોકરો તો છોકરી મને નથી ખબર ભૂત હતું એક પ્રકાર હું હોતી હતી અચાનક મમ્મી અહીંથી ને આમ અચાનક આમ આવ્યો અને આમ એમને આમ ભૂત જેવું મોઢું અને આમ આંખો આમ કરે આમ નામ જોઈ અને હું એવું સપને હું ત્યાં હોતી હોય ને આવ્યો ને એવી રીતે અને એના પછી મમ્મી પરવા છે હાસી ને મમ્મી ડોકી मेरे को तो ऐसा धक धक हो रहा है એકડી અને આમ હું પણ લઈ જાય મને સાસ જ લેવાય હાસી મમ્મી એવું થાય સપને મને સાસ જ લે ઉપર લઈ જાય અને પેલા તો છે ને એમ ભારી ગઈ ને તો મને ખબર દિલ વાળો મસી ગયો તો એ લઈને છે ને વાહી ધોઈ મારવા પછી સીડીએ ધોઈને આમ હું છે ને મારવાની એટલે કોશિશ કરતી ને એનું મારવાની હતી હારી પૈકી અને એને મને પકડીને આમ ઉભો લઈ જાય અને મને આમ સાસ જ ન લે બોલો કઈ વાર
અને મને તો રિહાઈ છે ને હું પછી ઓલા હનુમાન ચાલીસા હું બોલું છું ને તો હું બોલવા મળી અને એને છે ને બધું બરતું હોય છે બોલતી છે ને તો એટલે એમને છે ને ઉપર ઉપર લઈ જાય સાંસદ ન લે અને મને ઘડીક હાથ ને હું સાંસદ ન લે પછી ને હું ઊભી થઈ ગઈ ઊભી થઈને હું આમ જો એ આમ થાય તમે બધા સૂતા હતા મેં કીધા હાસી નતું ખોટું હતું હવા ટુકડી પડી ગઈ 6 વાગે ટુકડા લખો તો બેન પણ અત્યારે ને જેમ કે 11 જેવું શું અને મમ્મી છે ને મને કપડા પકડાઈ દીધા વારવા તો તમને ખબર વિભાવ ચશ્મા આવ્યા છે ને કપડામાં ખબર નથી પડતી કે કી જોડી કે નહીં આટલું બધું નહીં દેખાતું હા આંધળી થઈ ગઈ લાગે હું ચશ્મા કાઢીને શૂટ નથી કરતી ઘણી વાર હું ચશ્મા કાઢીને શૂટ ઓછું છે મારું એટલે ચશ્મા વગર તો ગમતું જ નથી કે રોજ પહેરે રાખતી ને એટલે હજી તો આખો દિવસ કાઢવાની 24 કલાક સાંજે તો આપણે સૂતા હોય તો ક્યાં પહેરતા હોય પણ હવે અત્યારે બધું કામ કરવાનું થાય છે કે હું ઘરનું વિબાઉ ચશ્મા હજી તો આગળ શું કરવાનું કે રોટલી મારે બનાવવાની એટલે રોટલી એમ તો મને આવડી ગઈ છે ને તમારી એતુલીને એટલે વાંધો નહીં આવે હવે તો લગભગ લગ્ન થાય છે તો રોટલી બનાવતા એમ તો આવડી ગઈ પણ થોડી આમ ભૂલ પડે છે થોડી એટલે ખાવામાં તો આમ રેડી છે બટ થોડા ઘણા આકાર થોડોક ભારતના નકશા જેવો થાય ઇંગ્લેન્ડના નકશા જેવો એટલે ઈ થોડીક પ્રોબ્લેમ થાય બાકી ખાવામાં તો છે ને ટીપ ટોપ છે તો ફટાફટ છે ને પેલી લઉં એન્ડ પછી આડી થોડા ઘણા નાસ્તો બેન લઈએ છે તો એ ફટાફટ કરી એન્ડ જો યાદ આખો દિન તો હું કેવી રીતે કાઢું રોડ એટલે એવો દેખાતું હોતું એટલે મેં વિચાર કર્યો છે ને હું આ ચશ્મા પહેરીને રખડું એટલે છે ને કોઈને ખબર ન પડે કે મારો નંબર લે वो अलग ही लेवल का बंदा था એટલે હિન્દી શું કામ બોલતી ખબર એટલે હું ઈ થોડીક ઈ પછી ક્યારેક આપણે ઈ વાત ખોજે પણ અત્યારે તમે કહી દઈએ પેલા હું બહુ બોલતી હિન્દી ઈ ક્યાંક રીઝન જે પહેલેથી મને જાણતા છે ને ખબર છે હિન્દી બોલવાનું રીઝન પેલા હું હિન્દી બહુ બોલતી અને મારા ફ્રેન્ડ અત્યારે હજી ઘણી ખરી મારા ફ્રેન્ડ હોય ને એટલે હિન્દી વાળી જેમ કે આવીને એટલે ઘણા એમ આસામ ને ઈ સાઈડની ઘણી હજી છે એટલે એ બધી हिंदी बोलने वाली ना, હું हिंदी बहुत बोलती, हिंदी तो मैं कड़ाकड़ी आवड़े, हिंदी मेरे को इतना आवड़ता है ना है जितना आप सोच भी नहीं सकता, इतना आवड़ता है. એટલે હિન્દી તો મને એટલું આવડે છે ને તો તમે છે ને ક્યારે એનો વિચાર કરી શકો કે એટલું આવડતું છે. એટલે હિન્દી હું પેલા બહુ બોલતી, ઘરમાં બોલતી અને કોલ કરતી ને ઘણી વાર એ બધીને, અમે જ્યારે ગ્રુપમાં કોલ થતો અમારે બધીને ત્યારે બધી એ બધી હિન્દીમાં જ બોલતી હતી. હું ગુજરાતી, અમારા આ સાઈડની હતી, 2-3 છોકરી પણ એ હિન્દીમાં બોલે, હું તેવાઈ ગઈ હતી હિન્દીમાં. અને આ સ્ટાર્ટ કરવાનો હતો વ્લોગ, એટલે વ્લોગ તો મેં ગુજરાતીમાં સ્ટાર્ટ કર્યો હતો કે હું ગુજરાતી વ્લોગ જોઈને હું ઇન્સ્પાયર થઈ હતી ઘણા ખરાના. એટલે એ તો કંઈક અલગ જ વાત છે, કેમ જેમ કે હું ઇન્સ્પાયર થઈ જાય વ્લોગ બનાવવા માટે, તો મેં ચાલુ કર્યું હતું ને ગુજરાતી વ્લોગ જોઈને જ ચાલુ કર્યું હતું. हिंदी मेरे को इतना आवड़ता है ना कि मैं सोचती हूँ कि हिंदी बोलना ना ठीक नहीं होता, कि हम गुजराती हो के हिंदी बोलता है हम એવું નહીં પણ સૈયા એટલે એમ આપણે ગુજરાતી છે ને હિન્દી કેમ બોલું બોલે એમ જેને ન સમજે એના માટે, બાકી હું ના કહું તો હું ખુદ જેવી મજા લો ને એવી તમને પણ મજા આવે વ્લોગ જોવાની. કેમ કે મને કોમેડી અને એવું બધું જે ફની ટાઈપ નથી ને પહેલેથી ને બહુ ઇન્ટરેસ્ટ છે એમાં. અને હું પેલા કરતી હતી અલગ વાત, કેમ કે આમ ઘણા ખરા થોડા ઘણા એવું બનાવતી ને તો ઘણા ખરા છે ને આમ જેમ કે એક પ્રકાર આમ વાતું કરે, એટલે ઘરે આવીને મમ્મીને મમરા ભરે એક પ્રકાર, આમ ન કે આંગા પાછી કરે એમ કરે. એટલે એ ઘણા આંગા પાછી કરવા આવે ને એટલે મમ્મી થોડા ઘણા આમ ડિસ્પોઇન્ટ થઈ જાય કે નહીં આવું ન કરે, એ તું છોકરી છે તે. એટલે એમ મને કંઈ ક્યારેય કીધું નથી પણ મમ્મીને એમ ઘણી વાર કીધે, એટલે બીજા કોઈ આમ મમરા ભરે ને એટલે એમ બોલે, બાકી તો મમ્મીને ખબર ન હોય. એટલે મને એમ થાય ને ઘણા લોકો છે ને એમ બહારના આપણા રહ્યા એ જ છે ને આપણા મમરા ભરે એક પ્રકાર, નથી કહેતા આપણા હોય ને એ જ આમ પાછળથી થરી આ એવું સિસ્ટમ હોય. અને ખોટું છે ને હાવ હાસું મેં તો જોયેલું. એટલે અત્યારે તો ઘણા ખરી સિસ્ટમ સારી છે, બાકી મેં જોયેલું. મેં કેટલા ટાઈમ પહેલાં જ મારા સ્ટાર્ટ થઈ ગયો તો એ મારા ખુદના મારે ન નેડાવે ને તો ઘણા ખરા એવા લોકો છે, નામ તો ન દેવાય પણ એ મને વાતે વાતે ને પાતે નેડાવે, એનું તેલ માખે થોડાક ટાઈમ પછી. એટલે અત્યારે છે ને એને એ ભલે એની સિચ્યુએશનમાં સાચા છે એ સમજુ હું, પણ નહીં હંધની લાઈફ એને જીવવાનો એનો હક હોય ને,
ભગવાને હંધીને અલગ અલગ એને લાઈફ દીધી, તો અમને હું છોકરીનો હક નથી અમારી રીતે જીવવાનો. અમારી લાઈફ અમે ન જીવે કે અમે અમારી રીતે જેમ કે અમે જેમ ખુશ રહેવું હોય. આ તમે કઈ અમે એમ થોડા હાલી, અમારી લાઈફમાં અમારે જોવાનું હોય ને, એટલે ઘણા ખરા હોય પરમિશન એ ન દેતા હોય ઘણા ખરા. તો એટલે હું તો એમ કહું બધી છોકરીને છૂટ મળવી જ હોય એમ, પણ એ છોકરીને સમજવું જોઈએ. એવું નથી કે છૂટ દઈ દીધી એટલે ખુલે એમ એનું મન ફાવે એ કરવાનું, પણ આ આપણા મર્યાદામાં, આપણા માન મર્યાદામાં રહીને આપણે બધું કરી શકીએ. એટલે છોકરીને થોડા ઘણું જોવું પડે કે ક્યાં ક્યાં શું યુઝ કરવું છે, ક્યાં ક્યાં શું બતાવવું છે, ક્યાં ક્યાં શું હોવું જોઈએ, શું બોલવું છે. થોડા ઘણા મર્યાદા આપણા મર્યાદામાં રહીએ અને બનાવો. તમને કોણ કહેવાનું એ પછી જોઈ લઈએ. એટલે તો છોકરીને થોડા ઘણું ધ્યાન દેવું પડે અને મા બાપને થોડા ઘણું સમજવું પડે કે છોકરીને શું કરવું તો એ આગળ કંઈ વધે. હું તો એ કહેવા માંગુ. હલો, મારા કપડાં વળી ગયા તો ફટાફટ મેં કેવું આંધ્રો આંધળી છોકરી વિબાળ ચશ્મા વગરની છોકરી, જેમ કે આ હરખો નથી દેખાતો, આ ફટાફટ મેં કેવું વરે જ ગયા તમારે વાત કરતા કરતા. તો ફટાફટ મેકી દઉં એન્ડ થોડા ઘણો નાસ્તો કરી લઈએ આપણે. હવે ઓલો કરી ટ્રેન્ડ. તો મિત્રો બપોર થઈ ગઈ છે ને, મમ્મી અત્યારે જમવાનું બનાવે નવરા થઈ ગયા, ત્યારે મમ્મી આજ બનાવી કે મને એટલું દેખાતું નતું કે કામ બગડે નહીં ને એટલા માટે. અને તમને ખબર અત્યારે ને એમ બપોર વિશે અત્યારે ને જમવાનું ટાણે અમારા ઘરે કોને એન્ટ્રી છે ખબર? મોંઘેરા મહેમાન અમારા ઘરે આવી ચૂક્યા છે. વહી ગયા કે ગયા વહી ગયા ઘડીકમાં હતા જેને ઇન્ટરનેટ નથી કર્યો તો જરિયા વહી ગયા. મિનીબેન ભક્તાણી सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को જે મહેમાન હતા એ હવે એનથી પ્રસ્થાન કરી ગયા એના ઘરે ભાગી ગયા. મિનીબેન થોડાક મોટા જ લાગતા ચશ્મા ચશ્મા ખબર નહીં. હવે આપણે છે ને ફટાફટ છે ને બપોરા કરી લઈ એન્ડ પછી જોઈએ આજ આખો દિન કેવી રીતે કાઢવાનું. હું તો તનુ પાસે બેઠી થોડા ઘણું શૂટ કરવા. તો મિત્રો 3 વાગ્યા ને અત્યારે ને એમ માથું એટલું ઉપડ્યું છે ને અત્યારે એટલે એમ ચશ્મા જે વિબાઉટ ચશ્મા છે ને એને ખબર છે ચશ્મા પહેરવે છે તો ચશ્મા કાઢી થોડો ટાઈમ રહી કેવું થાય. તમે બધા ઉડાડો છો મારું. ચેલેન્જ લીધો, ચેલેન્જ તો કમ્પ્લીટ હા ચેલેન્જ તો કમ્પ્લીટ કરવો જ પડશે. એટલે બરાબર આપણે હવે તો તેવ પડે કે મજા આવે ચેલેન્જ લેવાના. બટ એ વખતે આ ચશ્માના થોડોક હાર્ડ લાગે, કેમ કે ચશ્મા એટલે દેખાય ને પાછું ઉપરથી માથું સડી જાય એટલે બહુ મુશ્કેલ. પણ તોય આપણે કરી લેવું તમે 24 કલાક તો. સવારે અમે પહેર્યા જ નથી અને અત્યારે તો ચા લઈને બેઠી છું. હું ચા પીતી જ નથી, બિલકુલ નથી પીતી ચા. એટલે પીવું પડે કેમ મને એટલું માથું સડ્યું છે ને એ ભગવાન વાત જ પૂછો. ક્યારે મીઠું લી અત્યારે ને હું નાઈ ધ્યાન આવી ગઈ હતી, ફ્રેશ થઈ ગઈ હતી. અને તમને ખબર અત્યારે આજ મેં જયારે ચેલેન્જ લીધો છે ને જેમ કે એક પ્રકાર આંધળું કહેવાય ચશ્મા વગર અને લાઇટ વહી ગઈ જો કરમ ની ઘટના એ ભૂંડી પટાઈ ને તો બોલો એમાં લાઇટ અત્યારે વહી ગઈ છે ને અત્યારે તું નાઈને આવી જાવ ખબર નહીં અત્યારે તાણ જ લાઇટ છે ને મને કઈ વસ્તુ મળતું નથી કેમ કે અત્યારે હું નાઈને આવી તો મારે બધું જોતું હોય મારે જેમ એટલા માટે. અને છે ને કઈ વસ્તુ મળતું નથી ને અત્યારે છે ને હું રેડી થતી થોડા ઘણી કેમ કે શૂટ કરવાનું છે ને એટલા માટે. અને તમને ખબર છે મેં આજ હું લગાડી મહેશ એટલે થોડા ઘણા છે ને શું કર્યું ખબર આપણાને શું કરવાનું ખબર છે કાળો ટીકો એમ નજર લાગી જાય ને એટલે રૂપાળી રહી એટલે છે ને થોડા ઘણા આપણે છે ને પગમાં કરી દઈશું. એક તો કરેલો છે પહેલાંથી એટલે એ હશે થોડીક વાર પહેલાં જ મેં કર્યો હતો નાયા પહેલાં નાઈને પછી એટલે એટલો ગયો નથી હજી એટલે મને મમ્મી અહીં કરી દેતા હું જે નાની હતી ત્યારે અત્યારે હું આ પગે ને કાને કરું હાથે બહુ નજર લાગી જાય છે મને એટલે એન્ડ ને અત્યારે આમ આવું બધું મેં તો પરાણે કાઢ્યું ચશ્મા વગર જો ક્યુટ ક્યુટ આવું બધું ક્યુટમાં પણ ઘણું બધું છે ને હું આવું છે ને લગાવું ગમે એક બધા ઝીંકા ઝીંકા બકલ એટલે હું આવું બધું ભેગું કરીને રાખતું છે અત્યારે હું રેડી થઈને આવી ગઈ બરાબર ને એમ કોઈ મને હરખો જવાબ નથી આપતી. મેં મમ્મીને પૂછ્યું ને મમ્મી આ કપડામાં કેવો લાગે કેવી લાગુ છે અંધારાનું કાંઈ દેખાતું નથી જો અહીંયા બધા કપડાની મેં એમનો ગોટો મોટો કરીને ઠૂસી દીધા. शाबाश बेटा તો દેખાય ને તો શું કરું યાર એટલા માટે. તો
તો છે ને મમ્મીને મને કોઈ કાંઈ કીધું નથી હું આ કપડાં કેવી લાગુ સેજા છે ને ટોપ રહ્યો એ થોડોક ટૂંકો ટી શર્ટ ટાઈપનો હું તો થોડોક ટૂંકો તો કાંઈ કીધું નથી તો તમે કયો કમેન્ટ કરીને કે કેવો લાગે ઈ નહીં દેખાય કેમ કે અંધારું લાઇટ નથી ને તો હવે છે ને આપણે શૂટ કરવા જવાનું છે લાઇટ આવે ને તો ભલું ભલું ન કરે આપણે ભલું જ તો આપણે શું છે વાંધો એટલે ના આજ તો માથું ધોઈ એટલે હું ધોઉં જ છું રોજ ને રોજ ક્યારેક જ ન ધોઉં એટલે ચશ્મા વગર તો કાંઈ નહીં આપણે બીજા ચશ્મા પહેરવું ભલે ને ઈ નો પહેર કાંઈ નહીં આપણા કાળા રાજા એટલે આ પહેરીશું જેમ કે હવે તો હાવ કાળું બ્લેક એન્ડ બ્લેક દેખાય એટલે હવે ક્યાંક પડવું નહીં ક્યાંક બાપરે ખરેખર ઠોહાટ લાગે જો આ પીને નથી દેખાતી એટલે એવું છે કે આમાં તો કંઈક ભૂત જેવી જ લાગે છે ભૂત જેવી જ લાગે છે અરીસામાં તો હા દરવાજો એટલે હા પ્રાચીન ભાષામાં જેમ કે દરવાજો મને લાગે પેલાનો જેમ કે એટલે મને આ બહુ ગમે અહીંયા થોડા ઘણું હે અહીંયા ઘણું શૂટ કરીને તો હાલે કેમ પણ અહીંયા રસોડામાં કોણ કરે એટલે કાંઈ ને આપણે ઉપર વહી જશે ને આપણો ધાબો છે ને એટલે વાંધો ન આવે દાદરે ને મસ્તીના ફોટા અરે આ તો ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરો ને સી તે કાંઈ વાત જ નહીં પૂછવાની ચેલેન્જ લેવાની જેટલી મજા આવે ને એને કમ્પ્લીટ કરવામાં આમ થોડોક ટફ કહેવાય બાકી પણ મજા આવે એ મને થોડાક માથું ચડી ગયું એટલે બાકી એ તો દેખાય નહીં ને એટલા માટે પાછું ચશ્મા પહેરી રાખે ને નસ આમ દુખે રાખે બસ કનેક્ટેડ હોય ને હેડાર એટલે ઇંગ્લિશ તો હવે થોડા ઘણા આપણે શૂટ કરવાનું એક ખોલતી નથી બરોબર નીંદડા આવે એવી તો અંધારીનું કામ એક આ ગ્લોબ ચાલુ છે લાઇટ નથી આવ્યું આ બેટરી વાળો ઘણા ઘરે હોઈ શકે કોના ઘરે ચાલો કમેન્ટ કરી નાખો ને આ ગ્લોબ તો એટલે અમારે તો કેટલા ટાઈમ પહેલાંનો એટલે જે જ્યારે લાઇટ વહી જતી ને ત્યારે ઓલું ઘર હતું ને આમાં જી એટલે જેમ કે નરિયાવાળું જેમ કે નેવડાવાળું જેવું હતું ત્યારે છે ને આ તો બહુ જરૂર પડે તે તો ઘરમાં પાણી એટલું વહી જતું ઘરી રાતે એક ટકા હવામાં તમે જો ને દિવારોમાં નીચે બધે રેજ લાગતો આ ઘરમાં એવું કાંઈ છે ને તો એમ એક રાખ્યો અને તમે આના વિશે શું કહેવા માંગો છો હા તમે આમ હે આ છે ને તમને ખબર ઈ ક્યારની મારા સામે છે ને આમ નખરા કરે એટલે જેમ હું શૂટ કરું છું ને મારામાં નખરા એટલે ઈ સાઈ કરીને अबे साले जब કેમેરો ચાલુ છે ને એટલે કઈ નહીં બોલે પણ જેમ કેમેરો બંધ એટલે છે ને એ ચાબલીસી કરવાનું શરૂ કરી દે તમે આ ઓફ કેમેરા મળશે તો તમને ખબર પડશે કે કેવું માણસ આમ એક પ્રકાર કેવું કે ભૂંદડા જેવું આમ તમને જે એનું રૂપ દેખાડવા મળ્યું દેખાય છે ને એનું રૂપ એટલે જ કહું આ ઓફ કેમેરા છે ને આ બધું રૂપ દેખાડે છે ખાલી આ ઓન કેમેરા છે ને બિલાડીને બસું બંધ રગડે આ એવું છે હજી એનો છે ને ખબર ને એને ખૂટતું જ નથી ક્યાંક ને ક્યાંક શું કરશે એમાં શું જોયું તેમાં તારી બધી ખબર છે રેવા દે નહીં ના ફંદા કરે આમ કેમેરો બંધ થશે તો તારે અહીંયા હાંડીઓ થઈ જાય ચાલુ છે ને એટલે શાંતિ અને ઘણી વાર હું આમ ખુશ થઈ કે બ્લોગ જ્યારે સ્ટાર્ટ હોય ને જેમ હું શૂટ કરતા ને ત્યારે એટલું બધું આમ ન થાતે જ્યારે બ્લોગ બંધ હોય ને તે દિવસે ને આ બધા માથા ખાઈ દે કે ખાઈ ગઈ તો ઘડીકમાં ઘડીકમાં કે ખાઈ લીધું આ એકલા ખાય ને એટલે પસંદ ગાઢ પસોલા થાય નથી વારી બીજું કઈ કેવા માંગો તમે ખાવી ને આમને કે બધા તંબુ એમ પૂછું તંબુ એને કે સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको કઈ એટલું જ કીધું યાર તું તાર બેન નું ઘરે કેમ તને અંદર થી આવો ને કે બોલું ફેર સબસ્ક્રાઇબ ન કરતા કહું છું જો ઓફ કેમેરા આવે તમે વિચાર ઓન કેમેરા આવી રીતે બોલો ઓફ કેમેરા કેટલું બોલતો જલ્લાદ એટલે तोड़ दे तेरे को हिंदी आवड़ता है आता है ना कितना आवड़ता है आवड़ता तुझको आता है मुझे तो फूले फटाफट आवड़ता है तेरे से भी ज्यादा मुझसे तो मुझे पकड़ाएंगे तो नो आवड़े नहीं नहीं पकड़े मेरे को आता है ना
क्या आता है? हिंदी आता है, कितना आवड़ता है? बहुत ज्यादा आता है। हाँ तो बोल के दिखा, क्या बोलूं? ऐसा बोल कुछ अलग सा. ला वो मेरी है. दे બેન થઈ ખાને દે મોટા પાયે છે ને એક હજાર ખર્ચો કરે ને સ્પોન્સર આ છે તેમ કે પાવલી. ₹2.5 રૂપિયાની આ છે ને લઈ આવી છે ધાણા દાળ. તો આપણે રૂપિયાની બે આવે એવડી છે. તો મને એક જ કેમ દીધી એમાંથી ને અડધી આપી જોયું. આખી નો દેવાય. તું મોટી થઈ ગઈ. આવું છે. જો પાછું ક્યાંક ખોયલું જો પૂછું છું આ શું છે છે મને ખબર ચાલુ પડે. ફફેડા જ કરશો. જો પાછું ક્યાંક ખાધું શું ખાધું તે મૂકવા. દાણા જાય પેટ નું ભરાવું પાછું કઈ નાખવા શું કરું? આડી કરી શું કરું મેં? કેવું કરી આડી જોવા જેવું હતું. તું માર ખાય એવું? જો આવા કાંડ કરે જો આ તો હાલ છે કે પહાડ બહાર ઉપર આનો ત્યાંથી ને ધક્કો દઈ દે. ના ગણે હાલો તો આપણે કન્ટિન્યુ બનાવીને આપણે છે ને ઉપર શૂટ કરી આવી અને મમ્મી એનું કામ કરે પછી હવે હાલતા આમ તનુ લીધા કે કાકા કામ કરે છે ને શું કરો છો તમે કેમ હા ઓય 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 કેમ દાદા ઈ કે બોલ શું બોલ તું ટકી ટકી દાદી તું દાડી दक्षिणा देता हूँ बाद में फोटा फोटा नहीं लेना. दक्षिणा दे થકી હતા ને અત્યારે ઉપર શૂટ કરાવી થોડા ઘણા આપણે શૂટ પતી ગયું ને હજી થોડા ઘણા શૂટ કરવાનું છે એન્ડ અત્યારે આઈનો વાતાવરણ અત્યારે આમ મજા આવે એવું આમ કેમ કે તડકો એટલો નથી ને એટલો બધો છાંય નથી મીડિયમ ટાઈપ એટલે આમ મજા આવે શૂટ કરવાની અને ચશ્મા વગર તો અત્યારે અહીંયા બહુ વાંધો પડે તો હવે નથી એટલું બધું આમ નથી પડતો હવા બપોર પડતો તો એવું નથી પડતો અત્યારે સારું છે પણ આપણે ને પહેરી લીધું છે વ્હાઈટ કેમ કે વ્હાઈટ મારો ફેવરેટ કલર એટલે વ્હાઈટ કલર એટલે આમ ફેવરેટ ખબર નહીં ચેમ તો પણ મને વ્હાઈટ ગમે એટલે વ્હાઈટ કલરનો આપણે ને આ એટલે શર્ટ એટલે ટી શર્ટ પહેર્યું શું એટલે મેં ટી શર્ટ પહેર્યું કે મને વ્હાઈટ કલર વધારે ગમે છે એ તો બોલી જાવ એમાં કઈ ના હાલે તો વ્હાઈટ કલરનો આપણે પહેરી લીધું શૂટે ઘણા ખરું કમ્પ્લીટ કરી લીધું હતું અને તમને ખબર શૂટ એક નંબર થઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય તો છે ને જોઈ લેવું એન્ડ હવે છે ને આપણે થોડા ઘણા હજી શૂટ કરાવી પતાવી દેવું એન્ડ અત્યારે તો કેટલા વાગ્યા એટલે હું એકલી ન થઈ તો હું છે ને આ બે નંગ ને આરે લેતી આવી હતી શૂટ કરવાનું કોક તો રહે નંગ કે એટલે એ માટે શૂટ કરવા માટે લઈ આવી હતી અને થોડા ઘણા હજી શૂટ પતાવ્યું હતું એટલે મસ્તી બને ને આજે છે ને આપણે હજી સરખું દેખાતું નથી એટલે એન્ડ છે ને આ હજી શૂટ કરશું ને આપણે એન્ડ હવે આપણે છે ને બીજું અત્યારે પવન એટલે હવે તમને ખબર એ બંધ કરી દે 3 વાગે તો સમજતી હા એવું દેખાય છે ને તો વાત જ સમાન લાજવાબ બે મિસાલ એટલે આમ સારું જ દેખાય બટ ચશ્મા વગરની લાઈફ આમ હું કાઢી શકું આમ એવું લાગે આમ ગમે એક પ્રકાર પણ એટલું બધું દેખાય નહીં ક્લિયર એ પોઈન્ટ છે એન્ડ હવે શું કરવાનું છે મારે
શૂટ કરવાનું એટલે ઈ કરવાનું એન્ડ કન્ટિન્યુ બને રજા આખો દિવસ આપણે 24 કલાક તો કે એટલે જાગવાનું તો સાંજે તો સુઈ જાવ એટલે સાંજનું તો કાંઈ ન હોય એટલે 12 કલાક જોવાનું છે આપણે કે 12 કલાક તો આપણે એમનો ચશ્મા વગર રહીએ કે નહીં વિબાઉટ ચશ્મા ચેલેન્જ એટલે જોઈએ એટલે લગભગ તો રહે જ લઈએ કેમ અત્યારે મેં કાઢી લીધો ટાઈમ આવું કેટલોક ટાઈમ રહ્યો અત્યારે કેટલા લગભગ 5 કે 6 જેવું વાઈ ગયું છે આઈ હોપ તો કે 5 જ વાઈ ગઈ છે વધારે વધારે તને મમ્મી બોલાવે છે એટલે એન્ડ હવે જોઈએ આગળ હજી આપણે હા જેમ કે ક્યુએને વિડીયો કરવો હતો પણ કેવું થયું ખબર કે કોઈ ક્વેશ્ચન જ ન પૂછ્યા ક્યુએને એટલે ઘણા 2-3 ક્વેશ્ચન આવ્યા હતા આખા એટલે આને પહેલાં મેં ક્યુએને વિડીયો એટલે જેમ કે સ્ટોરી લગાવી હતી ને ઇન્સ્ટાગ્રામમાં તો એમાં તો એટલા ક્વેશ્ચન હતા ને તો હું રિપ્લાય નહોતી કરી ગઈ એટલા બધા આવ્યા હતા હવે આજકાલ મેં કહ્યું જ્યારે મેં કીધું આખો વિડીયો બનાવીને તો આખા 2-3 ક્વેશ્ચન આવ્યા હવે એના રિપ્લાય તો એમાં કરી શકો એટલે પછી મેં કંઈ ન બનાવ્યો તો હવે આપણે જ્યાદા બધા જેમ બધા ક્વેશ્ચન ઉભડે છે ને જેમ કે અંદરથી ઉભરશે ને કે બધા સામેથી પૂછશે ને જેમ કે ડીએમ ભરી દેશે અને કોમેન્ટ ભરી દેશે અને સ્ટોરીમાં ભરી દેશે તો એ પછી હવે આપણે બનાવશું ત્યાં સુધી નથી બનાવવું હવે કોઈને ક્વેશ્ચન જ નથી તો બનાવી શું ફાયદો તંબુરો એટલે કીધું નથી બનાવો એટલે પછી આવું ક્વેશ્ચન આવે તો એને થઈ એન્ડ ચેલેન્જ કે એવું કંઈક લેવશું ને એવી રીતે બનાવશું હજી તો ઘણું ખરું આપણે હજી ઘણું ખરું શૂટ કરવાનું ઘણું ખરું કામ હજી પડ્યું છે હજી નવું કરશું આપણે અત્યારે આ નવું ટ્રાય કર્યું ચેલેન્જ પૂરો ઓલો થયો એટલે નવો ચેલેન્જ લીધો ચેલેન્જ લેવાના તો મજા આવે કેમ કે ચેલેન્જ લઈને એટલે આપણે છે ને મનમાં એક ખુશી થાય મને કેવું 30 દિવસનો ચેલેન્જ લીધો તો 30 દિવસ મને સરખું ખાવા નથી ભાવ્યું હતું 30 દિવસ મારે કમ્પ્લીટ છે ને તો મને મેળ આવ્યો કેમ હું એમાં બીમારે પડી ગઈ એટલે 30 દિવસનો ચેલેન્જ મેં રોજ ડેલી વ્લોગ કેવી રીતે કરવો એ 30 દિવસ તો હું ડેલી વ્લોગ મિની વ્લોગ એ કરું લોંગ વ્લોગ એ કરું શૂટ એડિટિંગ ને બધું એ જે ઝંઝટ હતી ને પણ મને મજા આવતી કેમ કે મારો ટાઈમ પસાર થઈ જતો અને તમને બધાનું ઇન્ટરટેન ચાલે આમ જેમ કે એન્ટરટેન કરી શકતી એક પ્રકાર એટલે મજા આવતી એમાં એટલે અત્યારે તો આમ તો થોડા ઘણા હું કોશિશ કરે કે મજા આવી જાય મને જેમ મજા આવે એમ તમને મજા આવી જાય હું તો ખુદ તો મજા લેવાની કોશિશ કરું છું કેમ કે મને મજા છે તે તમને આવે ને એટલા માટે અને અત્યારે થોડા માથું દુખાય ઉપર આવી જાય ને એટલે બટ અત્યારનો વ્યૂ કેવો છે ખબર જો આવો ક્યાંક છે અમારા ધાબાથી દેખાય અલગ અલગ આમાં જે જેમ કે કેવું શું થયું આપણે ઘરની મીંદડીએ મને કવડી લીધું અમારા ઘરના જે મીંદડા હતા ને જેમ કે બાતતા હતા કેટલા ટાઈમ થયા મીંદડો ને મીંદડી બે હતા એટલે બાતતા એટલે ઝઘડો થતો હતો મોટા પાયે ઝઘડો હતો એટલે ત્યાં જવું જરૂર હતી એ તમને ખબર છે બપોર મેં તમને એને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું હતું એટલે તમને ખબર છે ઈ એક એમાંથી એક મીંદડી છે ને અમારા આર્યા મુસાફર જેમ છે મુસાફર તો નહીં કહેવાય મોંઘા મહેમાન એને છે ને બટકો ભરી લીધો હારી બતાવો તો ક્યાં હોય અલા સારું કર્યું તો હું એ જે મીંદડી કે મીંદડા જેને બટકો બને એના માટે હું 2 લાઈન બોલવા માંગુ તમારો ખૂબ ખૂબ આભાર પણ તમે એક કામ ઓછું કર્યું એક જ બટકો કામ કર્યું રિએક્શન કાકા બેન છે કે દુશ્મન છે કે આ મારો આવું બોલે साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो એટલે હાલ આવું કન્ટિન્યુ બને ને આપણે હજી થોડા ઘણા શૂટ કરી લઈ અને પછી જોઈ તો સખાતા સખ્યો અત્યારે ને 7:30 વાગી ગયા રાતના એટલે સાંજના અને તમને ખબર અહીંયા અત્યારે ઘડે 2-3 વાર લાઇટ ગઈ ને આવી અત્યારે તો પાછી લાઇટ હજી આવી છે અને થોડીક વાર પેલા વહી ગઈ ને તો ક્યારની વહી ગઈ બોલો અને ખબર ને આજે જ લાઇટ ન આવું હતું જ્યારે મારે ચેલેન્જ લીધો અને ચશ્મા વગર અને મેં ને પાછા કપડાં જો કેમ કે ચેન્જ કરી નહીં ગયા કેમ કે એ કપડાં એટલે ખાલી આમ શૂટ કે એવું કંઈક કરું કંઈક જાવું ને તો સારા લાગે બાકી તો નાઇટ ડ્રેસ જ આપણે પરફેક્ટ કહેવાય અને અત્યારે હું છે ને વરી નેવરી થઈ ગઈ એટલે છે ને આમ નેવરી એક પ્રકાર એટલે આમ થઈ ગઈ કમ્પ્લીટ જે મારે હોય રોજનું પેન્ટિંગ એટલે જો આવી રીતે આ અમારા મંદિર મમ્મીએ છે ને નવું જે લીધી છે ને આ સિરીઝ એ લગાડી છે ને તો કેટલું મસ્ત લાગે છે તો કેવું વસ્તી ને આમ લાગે મારા ઠાકોરજી તો એટલા ક્યુટ લાગે ને જેમ કે જો અહીં રહ્યા કેમ કે આ બધું સેટઅપ કર્યું હતું ને મસ્તી એટલે મમ્મીએ કર્યું આ બધું ક્રેડિટ એને જાય એટલે મમ્મીએ બધું સાફ કર્યું ને તઈ કર્યું હતું મેં આ 2-3 સાફ કર્યું હતું પછી આ મમ્મીએ કર્યું એટલે મસ્તીનું સેટઅપ કરી નાખ્યું કેમ આમ ભગવાનનું રહ્યું ને એન્ડ હવે આપણે જોઈ 12 વાગે લઈ ગયા આપણે પછી પૂરો થઈ ચેલેન્જ
ને ત્યાં હોય તો રહી લાગુ પછી તો એમ તો હું મોડી શું તો હમણાંથી પવન આવે છે કે મસ્તી. તો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા હતા અત્યારે 10 ને હજી છે ને અમે જમીન નેવરા છે એટલે કામ બામ કરીને જો 10 વાગ્યા ને જો અને 10 વાગી ગયા હતા હજી તક હું વિબાઉટ ચશ્મા આવી જાય એટલે ચશ્માની ચેલેન્જ આપણે કમ્પ્લીટ થઈ જાય 12 વાગે લગી જ રહેવાનું અને કાલ તો પછી 10 વાગે એટલે 11 વાગે દુપડીને સુઈ ગઈ ત્યારે ચશ્મા કાઢ નહીં એટલે અને સવારે કાંઈ પહેરા નતા એટલે એમનામ હતી સ્ટાર્ટ થોડું લેટ કર્યો પણ ચશ્મા પહેરા જ નતા એટલે હવે આપણે તો મિત્રો 12 માં છે ને 1 જ મિનિટની વાર રહી ગયો અને ને હવે આપણા ચેલેન્જ આપણી કમ્પ્લીટ થઈ જશે કેમ કે 24 કલાક વિબાઉટ ચશ્મા જેમ કે નંબરવાળા લોકો માટે કેમ કે જે ચેલેન્જ લીધો હોય એને ખબર જ જાય તો ખબર 12 માં છે ને 1 જ મિનિટની વાર રહે 1 મિનિટ થઈ જાય એટલે કમ્પ્લીટ આપણે ચેલેન્જ કમ્પ્લીટ ને હવે છે ને જોઈ પેલા 12 વાગી જાય છે પછી કેમ કે પછી તો હજી કાલમાં વહેલું ઉઠવાનું કેમ કે કાલને કાલ વાત આજ નહીં 1 મિનિટ થઈ જાય ને આગળ અને હા કાનપટ્ટી તમે જોતા ને તો આ કેટલા ટાઈમ પહેલાંથી માટે લગભગ જેને રેગ્યુલરલી વ્લોગ જોઈએ છે ને એને ખબર છે લગભગ મેં આનું કીધું હતું એકવાર તો જેને ન જોઈએ ને જોતા આવજો એટલે ને તમને ખબર પડી જાય હું આમાં કાંઈ નથી કરવાનું હો જોતા આવજો એટલે ખબર પડી જાય બધા વ્લોગ જોઈને આવશે ને તો એક ગમે એ વ્લોગ રહેશે ને એમાં આવી જાય છે કાનપટ્ટીમાં 12 વાગી ગયા છે જો ફીટ 12 થઈ ગયા ને આપણો ચેલેન્જ હવે કમ્પ્લીટ થઈ ગયો પરફેક્ટલી ઓલરેડી એન્ડ હવે તમે છે ને કમેન્ટ કરી દીધી કે ચેલેન્જ આપણે લેવો જોઈએ આ ચેલેન્જ આપણે કમ્પ્લીટ કરી દીધો વિબાઉટ ચશ્મા અને હજી ક્યાંક અલગ ક્યાંક કરીએ આપણે યોગ તો કરશું ને તમને જ તો હા થેન્ક યુ સો મચ પૂરો વિડીયો જોવા માટે અને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા જાઓ અને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાઓ એન્ડ નવા વિડીયોમાં છે ક્યાંક અલગ કરવા માંગશું એટલે અલગ કોશિશ કરશું કે અલગ કરી તો તમે ને કમેન્ટ કરી નાખજો કે કઈ ચેલેન્જ લેવો જોઈએ આપણે ઓકે હાલો મળી બીજા વ્લોગમાં એન્ડ ને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો એન્ડ ધ્યાન રાખજો ઓકે બાય લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો હાલો બાય